ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાતમાં વાવાઝોડાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, તારીખો લખીને રહેજો તૈયાર। ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાનું આભ ફાટતું જોવા મળવાનું છે। દરિયાની અંદર નવી વાવાઝોડા વાળી સિસ્ટમો દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મોટો વળાંક, અફઘાનિસ્તાન ઈરાનના ક્ષેત્રને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ ગુજરાતના ક્ષેત્રમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સૌથી ભયંકર ને સૌથી તોફાની સિસ્ટમ એટલે કે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલું મિની વાવાઝોડું હાલ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો। આ તમામ ક્ષેત્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। વાવાઝોડું ત્રાટકવાને લઈને ધીમે ધીમે વાવાઝોડાની દિશા હવે ગુજરાતના વિસ્તારો તરફ ફંડોવાતી જોવા મળી રહી છે। તો જાણી લેજો આ વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે। કેમ ગુજરાતમાં ભયંકર થી લઈને અતિ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આંધી વંટોળ જેવો કેમ માહોલ સક્રિય બની રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ કેમ ફરીવાર ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો। ઉત્તર ભારતના ક્ષેત્રમાં હિમાલયના ક્ષેત્રની અંદર સાથે સાથે હરિયાણાના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી નવી સિસ્ટમો, જેમાં પણ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સૌથી ભયંકર જોરને દબાણ વાળી સિસ્ટમો ગુજરાતના વિસ્તારો ઉપર વળાંક લઈને ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। જેના કારણે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં ઓચિંતાની મોટી હલચલ વધી રહેલી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લામાં અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધી સાથે વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળ્યો છે। આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગરનો દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર, મહુવાના વિસ્તાર, અલંગના વિસ્તારથી ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં, અમરેલીના તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો તે રીતે પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે। દરિયામાંથી આગળ વધતા આ ભયંકર પવનો મોટા વળાંક લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રાટકવાની સાથે સૌરાષ્ટ્રમાં તોફાન મચાવી રહેલા જોવા મળી રહ્યા છે। મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી, ભોપાલના ક્ષેત્રમાંથી અને સાથે સાથે હવે પછી ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રમાંથી વળાંક લઈને નવી દિલ્હીના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લામાં તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે। સરહદીય જિલ્લાની અંદર દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગરના વિસ્તારમાં આવનારી 3 કલાકમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે। સાથે સાથે બદલાતા હવામાનને ધ્યાનમાં રાખતા 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ સુધી ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં વરસાદીય માહોલ જોવા મળવાનો છે। પરંતુ 11 અને આવનારી 12 તારીખના રોજ ફરીથી સિસ્ટમનું તોફાની દબાણ ગુજરાતમાં સક્રિય થવાને લઈને રીતસરની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આજથી લઈને આગામી 6 દિવસ સુધી
તોફાની પવનોની તીવ્રતા, બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓ, દક્ષિણ ભારતના વિસ્તારમાં ત્રાટકેલા વાવાઝોડાના મોટા વળાંકોની અસરો ગુજરાત ઉપર હવે પછી વધતી જોવા મળવાની છે. તમે આ વિસ્તારોની અંદર જોઈ શકો છો. અને આ સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે આ વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભયંકર કડાકા, આંધી, તુફાન, વંટોળની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ભરૂચના ક્ષેત્રમાં, નર્મદાના વિસ્તારમાં, સુરતના ક્ષેત્રથી તાપીના વિસ્તારની અંદર, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાક ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. આમ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પલટાઓની સાથે રીતસરનું વાદળોનું ઝુંડ આગળ વધતું હોય તેમ ગુજરાતના વિસ્તારમાં નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને, રીતસરનું આભ ફાટવાને લઈને પુષ્કળ દબાણ ગુજરાતમાં નવી સિસ્ટમો દર્શાવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી પણ સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે. નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા એટલે કે યુસીએ વાળી સિસ્ટમો સક્રિય બની રહી છે. બંગાળની ખાડીનો ક્ષેત્ર અને અરબી સમુદ્રના વિસ્તારો સુધી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા લંબાઈને તીવ્ર ગતિવિધિઓ સાથે મોટા વળાંક લઈ રહેલા જોવા મળી રહ્યા છે. જેમ સિસ્ટમો દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરશે તેમ ગુજરાતમાં હજી પણ ભયંકર પવનની લહેરો ઉઠતી જોવા મળવાની છે. ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે 40 થી લઈને ગુજરાતની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો વળાંક લઈને ગુજરાત ઉપર ત્રાટકતા જોવા મળવાના છે. તમે અહીંયા અલગ વરસાદી મોડલોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર આવી રહેલા પલટાવ અને બદલાઈ રહેલા પવનની દિશાની લાઈવ અપડેટ પણ જોઈ શકો છો. અરબી સમુદ્ર, બંગાળની ખાડી, ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તારમાંથી અનેક પ્રકારની સ્ટ્રફ લાઇન, શિયર ઝોનનું દબાણ અને માવઠા માટેનું પુષ્કળ જોર વધતું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોની તોફાની અસરો વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસર અને ગતિવિધિને ધ્યાનમાં રાખતા હાલ અત્યારે કયા ક્ષેત્રમાં, કયા વિસ્તારોને, કયા જિલ્લામાં આવનારી કલાકોની અંદર કેવા પલટાવ આવશે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત ને તાજી લેટેસ્ટ માહિતી તરફ આપણે આગળ વધીએ તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. સેટેલાઇટ વ્યૂની અંદર સાફ ચિત્ર દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં અરબી સમુદ્રના તમામ ક્ષેત્રમાં ભયંકર તોફાન સક્રિય બનવાની સાથે વીજળીના ચમકારા, આંધી, વંટોળ સાથે બેંગલવીના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમ વળાંક લેવાને લઈને બાંગ્લાદેશના વિસ્તાર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારમાં તોફાની જોર દર્શાવી રહી છે. અને ત્રીજા નંબરની સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધવાને લઈને અત્યારે નવી દિલ્હીના તમામ ક્ષેત્ર ઉપર, ગ્વાલિયરના તમામ વિસ્તારમાં, જોધપુરના તમામ વિસ્તારોથી મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોમાં દિશાઓ બદલીને ધીમે આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિથી લઈને આગામી 6 દિવસ સુધી તોફાની કડાકા ભડાકા, આંધી, વંટોળ જેવા માહોલો, સિસ્ટમો દિશાઓ બદલવાને લઈને તોફાની પવનોની તીવ્રતા અને આ તમામ વિસ્તારમાંથી ઘેરાતા સિસ્ટમના ભયંકર ઘેરાવા ગુજરાતના વિસ્તારોમાં ભયંકર હલચલો દર્શાવતા જોવા મળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતના વાતાવરણ ઉપરથી એક સાથે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પસાર થઈને ગુજરાતમાં તોફાન દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, સાથે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતું સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવાની અસરો દર્શાવતું હોય તેમ અત્યારે
દક્ષિણ ગુજરાતના હવામાનોની અંદર પણ આ સિસ્ટમો મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે, જેમાં વિસ્તારોની આપણે માહિતી મેળવીએ તો હવે પછીની કલાકમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની જોર વધવાને લઈને ડભોઈના ક્ષેત્રમાં કરજણના વિસ્તારથી લઈને જાંબુસરના પંથકોની અંદર, સિનોરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી ભરૂચના ક્ષેત્ર અને દહેજના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર દરિયો બેકાબુ બનતો હોય તેમ અત્યારે દહેજ પંથકની અંદર તોફાની પવનોની લહેરો ઊભી થતી જોવા મળી રહી છે. ડેડિયાપાડાનો સંપૂર્ણ ક્ષેત્ર, ઉમરપાડાનો વિસ્તાર, વાંકલના વિસ્તારોથી કોસંબાના વિસ્તારમાં વાવાઝોડાનું તીવ્ર સંક્રમણ પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. સુરતનો વિસ્તાર, બારડોલીનું ક્ષેત્ર અને વ્યારાના ક્ષેત્રથી નવસારીના વિસ્તારમાં આંધી વંટોળ જેવો અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે. આહવા, સાપુતારા, વણસાડા, બિલીમોરાના ક્ષેત્રથી વલસાડના તમામ વિસ્તારોની અંદર અને વાપીના વિસ્તારોની અંદર પણ બદલાવની શરૂઆત થતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી પવન દિશાઓ બદલવાની સાથે અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતા વાવાઝોડાની તીવ્ર ગતિવિધિઓને લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે પછી ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, આજથી લઈને આવનારી 12 તારીખ સુધી ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં મોટા પલટાઓ અને ગાજવીજ સાથે વરસાદની નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે સૌરાષ્ટ્રની અંદર પણ તોફાની જોર જોવા મળવાને લઈને મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. ખાસ કરીને સુરેન્દ્રનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પલટાવ જોવા મળી રહ્યો છે. ચોટીલાના હવામાનોની અંદર પણ અત્યારે ગાજવીજ વધી રહી છે. રાજકોટના ક્ષેત્રમાં, ગોંડલના ક્ષેત્ર, જસદણના વિસ્તાર અને અમરેલીના વિસ્તારમાં આંધી વંટોળ જેવા ભયંકર પવનોની લહેરો ઉદ્ભવી રહેલી જોવા મળી રહી છે. અલંગના ક્ષેત્રથી મહુવાના ક્ષેત્રમાં, ઉનાના વિસ્તારથી વેરાવળ, ગીર સોમનાથના ક્ષેત્રથી જૂનાગઢના તમામ વિસ્તારો ઉપર, પોરબંદરના ક્ષેત્રથી લઈને ભાણવડના ક્ષેત્રમાં, જામનગર, સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર ફરી એકવાર વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ઓચિંતાના મોટા વળાંક લેવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની ગતિવિધિઓ દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. આમ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે 3 જિલ્લાઓમાં સક્રિય તોફાન બનતું હોય તેમ ભાવનગરનો ક્ષેત્ર, ગીર સોમનાથના વિસ્તાર અને અમરેલીના વિસ્તારની અંદર આગામી 5 દિવસ સુધી આવા જ ભયંકર પવનો સાથે માવઠાનું સંકટ વધવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ તમે હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા નરી આંખે જોઈ શકો છો. પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતનો ક્ષેત્ર, કચ્છનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર મોટા પલટાવ સાથે હવે પછી વાદળોના ઝુંડ મંડરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. જેની અસરને લઈને કચ્છના અનેક ક્ષેત્રો ઉપર પણ અત્યારે હળવો પલટાવ આવી રહ્યો છે. કચ્છના ક્ષેત્રમાંથી પસાર થતા વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા, સાયક્લોનિક સર્ક્યુલેશનના દબાણવાળા તીવ્ર હલચલો અને લખપતના ક્ષેત્ર, નળિયાનો વિસ્તાર, બાડેલી, માંડવી, ગાંધીધામના ક્ષેત્રથી રાપરના વિસ્તારની અંદર હવામાન પલટાવાની આગાહીઓ દર્શાવવામાં આવી હોય તેમ કચ્છના તમામ ક્ષેત્ર ઉપર મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય થવાને કચ્છ ઉપર પણ લેટેસ્ટ આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, ઇન્દોરના ક્ષેત્ર, ભોપાલનો વિસ્તાર, ઉદયપુર એટલે કે રાજસ્થાનના ક્ષેત્ર અને અકોલાના વિસ્તારમાંથી સિસ્ટમો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહી છે. આ તમામ ક્ષેત્રમાં વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોય તેમ હવે ધીમે ધીમે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને દાહોદના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન વધતું જોવા મળ્યું છે. પીપલોદનો તમામ ક્ષેત્ર, ગોધરાનો વિસ્તાર, બાલાસિનોરના ક્ષેત્રથી ચાંપાનેરના વિસ્તારમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જાલહોદના ક્ષેત્રમાં, લુણાવાડાના પંથકથી બાયડ વિસ્તારની અંદર અત્યારે તોફાની વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. કપડવંજના ક્ષેત્રથી ડાકોરના ક્ષેત્રમાં, મહેમદાબાદનું ક્ષેત્ર, અહેમદાબાદનું ક્ષેત્ર, ધોળકાના વિસ્તારોની અંદર
સાથે સાથે ગાંધીધામના ક્ષેત્રથી વિરમગામના વિસ્તારો ઉપર પણ તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ મોટા પલટાઓને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે. આણંદ, બોરસદ, તારાપુર, ધોળકાનો ક્ષેત્ર, નળ સરોવરનો વિસ્તાર, લીંબડી, સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં ધંધુકાના વિસ્તાર ઉપર પણ મોટા પલટાઓ સાથે દબાણ સક્રિય બની રહ્યું છે. ખંભાતનો તમામ ક્ષેત્ર, તારાપુર, બોરસદ, વડોદરાના ક્ષેત્ર, ડભોઈના વિસ્તાર, બોડેલી, ચાંપાનેરના વિસ્તારોની અંદર ભયંકર ગાજવીજ અને તીવ્ર સિસ્ટમનું જોર વધવાને લઈને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવે પછી ઓચિંતાના મોટા પલટાઓની શરૂઆત થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી વળાંક લેતી સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભયંકર પરિભ્રમણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. વાતાવરણમાં આવતા મોટા પલટાઓને લઈને ગુજરાતમાં 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ ને 10 તારીખ સુધી હજી પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. પરંતુ 11 તારીખ અને 12 તારીખથી ગુજરાતમાં તોફાની વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, દક્ષિણ ભારતના ક્ષેત્રમાં ચોમાસાના આગમનની સાથે સાથે તોફાની વરસાદની ભયંકર શરૂઆતો જોવા મળી રહી છે. મદુરાઈના વિસ્તારમાં, બેંગલુરુના ક્ષેત્રમાં, બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભયંકર આંધી સાથે વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવી રહેલો જોવા મળી રહ્યો છે. અને આ સિસ્ટમો આવી જ રીતે પોતાના મોટા વળાંક સાથે દિશાઓ બદલવાની સાથે ગુજરાતના વિસ્તારમાં ત્રાટકવાની તોફાની શરૂઆત કરવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય તેમ હવે પછી સિસ્ટમો દિશાઓ બદલવાને લઈને ગુજરાતમાં તોફાની પવન, જેમાં પણ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ જેવા તોફાની પવનો હવેથી ગુજરાતમાં ફૂંકાતા જોવા મળવાના છે. આમ તમામ દર્શક મિત્રોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે આજથી લઈને ગુજરાતમાં આવનારી 12 તારીખ સુધી અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે.